નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો, વારે ઘડીએ આપણે તમારા માટે કંઈક નવું અને અનેરું લઈ આવતા હોઈએ છીએ। તો આજે છે તારીખ 29/7/2024 અને સોમવાર। તો આજની તારીખે આપણે વિડીયો બનાવવાનો છે કે એક જે આપણે જે ઓલો ફાર્મ હાઉસ જાય છે, જે ભેહુંનો તબેલાવાળા પાલભાઈ મોરલીધર ડેરી ફાર્મમાં, તો એ પાલભાઈની ભેંસનો એક વિડીયો આવ્યો હોય ને, ભેંસ વેચી નાખવાની છે। ભેંસની વિગત બધી એના ફોન નંબર ઉપર તમે ફોન કરજો, લગભગ બધા મિત્રો આગળ રહી છે। અને નકર જો આ સ્ક્રીન ઉપર હાલે ને એમાં તમે જોઈ લો, એમાં પાલાભાઈના નંબર તમને નાખી દીધા। મિત્રો, ભેંસ મસ્તીની છે, બીજા વેતનની છે। અને બીજું કે આજનો વિડીયો તો એવો ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે અત્યારે જે પાક આપણો લહેરાઈ રહ્યો છે ખેતીનો, તો ખેતીના પાકમાં આપણે અત્યારે વરસાદી વાતાવરણની અંદર લગભગ ફૂંગના અવશેષો મળી આવે છે અને ધીરે ધીરે આપણા પાકની અંદર ફૂંગનું પ્રમાણ વધતું જતું હોય, તો આવા ભેજવાળા વાતાવરણમાં આપણે થોડીક એની કાળજી લેવી જરૂરી છે। તો એના માટે ખાસ આપણે એક આજ વિડીયો બનાવી છે। વિડીયો આવા લગભગ 4 બનશે કેમ કે જે બેક્ટેરિયા છે ફૂગનાશકના, તો સફેદ ફૂગ અને કાળી ફૂગ, આ બેયના બેક્ટેરિયા તો હાલ છાંટવાની જરૂર જ છે ને। બેક્ટેરિયા તમારા અળસિયાને અથવા તો કોઈ પણ બેક્ટેરિયામાં ઉપયોગી આપણે હોય એ બેક્ટેરિયાને નુકસાન પહોંચાડતા નથી। જે ફૂગ આવે છે એ બેક્ટેરિયા ફૂગને ખાઈ અને તમારા છોડ જે પ્લાન્ટ લગાવ્યા હોય એને તંદુરસ્ત બનાવે છે। તો આ રીતે કંઈક આપણે આજે જે ભાણખોખરીના પાટીએ માધવ એગ્રો છે ત્યાં અમે ગયા હતા અને ત્યાં જઈ અને એ ભાઈની મુલાકાત લીધી અને ઓર્ગેનિક વિશેની થોડી ઘણી વાતચીત કરી, બહુ મજા આવી। કલાક એકની મિટિંગ કર્યા બાદ મેં ત્યાંથી બેક્ટેરિયા લઈ આવ્યો છું, નકર આની પહેલાં અમે ભાણવર લેવા જતા અને આજુ ખેરે આપણે ભાણખોખરીથી જ મળી ગઈ છે। તો એ દુકાનનું સરનામું આપણે તમને પાસે આપ્યું। પહેલાં તો આપણે થોડીક એની વિગત જાણી લઈએ કે ભાઈ બેક્ટેરિયા એની દુકાને કેટલા પ્રકારના બેક્ટેરિયા છે ને। એક તો એ હું તમને બતાવું કે ભાઈ એ ભાઈને ત્યાં બેક્ટેરિયા આવ્યા છે એ તો તમારે જોવો હોય તો 4 થી 5 પ્રકારના છે, કેમ કે અલગ અલગ પ્રકારના છે, જેથી કરીને કે મૂંડા મરી જાય છે, પછી યળ મરી જાય છે, જમીનની અંદર જે આપણે ઉપયોગી ના થતા હોય એવા કૃમિ પણ મરી જાય છે। આ બધા બેક્ટેરિયા એની પાસે મળી જાય છે, પણ જંતુનાશકથી આને દૂર રાખવું પડે, કેમ કે જંતુનાશકને બેક્ટેરિયાને બેને 12મો સંદર કહેવાતો હોય। તો છાંટવાની એની પ્રક્રિયા બધી અલગ અલગ હોય, જે બેક્ટેરિયા છાંટવાના છે એની અવસ્થા અને કઈ રીતે એની કાળજી રાખવાની, કઈ રીતે બેક્ટેરિયાને એક્ટિવ કરવા એ પણ તમને જણાવી દઉં। આજના વિડીયોમાં ખાલી આપણે વાત કરશું કે અમારે અહીંયા વધારે પડતી કાળી ફૂંગ નથી આવતી। કાળી ફૂંગ એટલે અત્યારે જે સુકારો આપણે આવતો હોય એને અમે કાળી ફૂંગ કહીએ, અને સફેદ ફૂગ છે એ જ્યારે મગફળીની અંદર બીબડીને દોડવા અને દોડવાની અંદર બી બંધાવવાની તૈયારી થાય ત્યારે એ અવસ્થામાં વધારે પડતો આવતો હોય। તો અમારે 54 નંબર માંડવું એટલે કે ઉભળી મગફળીનું વાવેતર છે, એની અંદર હુયા અને બીબડા થઈ ગયા છે, કેમ કે આ 40 થી 42 દિવસનો સમય થઈ ગયો છે અને વરસાદને લીધે વરે કરે રાખ્યું એટલે થોડુંક અમારે મોડું થઈ ગયું છે એ છાંટવામાં। પણ આ બેક્ટેરિયા ઉડાડવાથી અમને ગયા વર્ષે મગફળીમાં ઘણો ખરો ફાયદો નહીં, આમ તો કહીએ તો 70% ફાયદો થયો હતો, પણ અમે એક જ વખત મિત્રો આની અંદર ઉડાડેલા હતા। અને એનો એક નિયમ છે કઈ રીતે ઉડાડવાના, તમારે કે ભાઈ અળસિયાનું વર્મી કમ્પોસ્ટ ખાતર હોય ને, તો ખાતરની હારે તમારે 1 કિલો બેક્ટેરિયા અને તમારે 2.5 વીઘાની અંદર જેટલું છાણિયું ખાતર ઉડાડવું હોય ને એટલું ખાતર લઈને એની અંદર મિક્સ કરી અને બને તો તમે એને 24 કલાક અથવા તો 12 કલાક અથવા તો 8 કલાક કે 6 કલાક રાખી અને ત્યાર પછી તમારા ખેતરમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે ઉડાડવામાં આવે તો તમને જોરદાર ફાયદો થાય। આ બેક્ટેરિયા સફેદ ફૂગના છે, એનું નામ છે ટ્રાઇકોડર્મા વિરિડી, 1.5%। તો આવા ઘણી બધી ટકાવારી આવે છે, કોઈ ખાલી 5% આવે છે, કોઈ 0.5% આવે છે। આની બધી વિગત તમને કાલથી પરમદીના વિડીયો જે આવશે એની અંદર મળતી રહે। પછીની વાત આપણે કરીએ કે ભાઈ ઘણા ખરા કહે છે કે અમને ફાયદો નથી થતો। ભાઈ બેક્ટેરિયાથી ફાયદો ના થતો એવું બને નહીં, પણ કંઈક પણ આપણી થોડી ઘણી એમાં ખાસિયત અલગ જ હોય, નકર ના એનું રિઝલ્ટ આવે એવું બને નહીં, કેમ કે આનો નિયમ છે કે એક તો અંદર કુદરતી રીતે અથવા તો આપણે સ્પ્રિંકલર ફુવારા હલાવી અને ભેજ કરવો પડે। 25% ભેજ ઓછો થઈ ગયો હોય
તો પણ આ બેક્ટેરિયા એક્ટિવેટ થતા નથી. બેક્ટેરિયાને એક્ટિવેટ કરવા માટે પૂરતા પ્રમાણમાં ભેજ જોઈએ. ત્યારે પછી ભીની રેતી અથવા તો ખાતર, એની અંદર તમે ખાતર એટલે અળસિયાનું વર્મી કમ્પોસ્ટ અથવા તો તમારું દેહી ખાતર જે હોય એકદમ ગળાઈ ગયેલું, જે ગરમ થતું હોય એ ખાતર નહીં હાલે. બેક્ટેરિયા એક્ટિવ એની અંદર થાય નહીં. અને પછીની વાત કરીએ તો ઘણા ખરા મિત્રો એમ કહેતા હોય કે ભાઈ એરંડીનો ખોળ છે કે યુરિયા છે કે ડીએપી છે કે એના ભેગા ભેરવી અને આપણે છંટકાવ કરીએ તો નહીં હાલે. રાસાયણથી આ બેક્ટેરિયાઓને એલર્જી છે. આવી કોઈક વસ્તુ થઈ ગઈ હોય તો એ મિત્રોને કદાચ રિઝલ્ટ ના પણ આવ્યું હોય. અને બીજી ખાસ એક કહેવાની વાત એ છે કે આ બેક્ટેરિયા તમારે ઉડાડવાના હોય ને એની પહેલાં 5 દિવસ જંતુનાશક દવા છાંટેલી હોવી જોઈએ નહીં. કે ભાઈ આપણે આજ યળનો ફુવારો માર્યો છે કે કોઈ મોલોમસીનો ચૂસક પ્રકારની જીવાતનો ફુવારો લગાવ્યો છે તો તે પછીના 5 થી 6 દિવસ વયા જાય. ત્યાર પછી એ 6 દિવસ 7મે દિવસે તમારે જંતુનાશકના ફુવારો માર્યા પછીના 7મા દિવસે તમારે બેક્ટેરિયા ઉડાડવા પડે. અને ત્યાર પછી બેક્ટેરિયા છાંટ્યા પછી 6 થી 7 દિવસ સુધી તમારે એની અંદર જંતુનાશક અથવા તો રાસાયણિક ખાતર ઉડાડવા જવાનું નહીં. તો આ બેક્ટેરિયાનું રિઝલ્ટ આવે. અને આ બેક્ટેરિયા જે છે સફેદ ફૂગના, એનું નામ છે ટ્રાઇકોડર્મા વિરિડી. તો પહેલાં તમને કહી દીધું. અને પહેલી એની અવસ્થા છે 25 થી 30 દિવસની અંદર એક ફેરે તમારે ઉડાડવાના. બીજી વખત કે 60 દિવસે ઉડાડવાના. અને ત્રીજા 75 દિવસે ઉડાડવાના. આનો ખરેખર 3 વખત આનો પ્રયોગ જે મારી આજુબાજુના ખેડૂતે કરેલો છે ને, અમે જોતા ને ખરેખર દાંત કાઢતા કે આનેથી ફૂગ જાય, આનેથી ફૂગ જાય. પણ ગયા વર્ષે અમે ટ્રાય કરી એટલે અમને જાણવા મળ્યું. અને જે એગ્રોમાં અમે લેવા ગયા હતા ગયા વર્ષે, એ ભાઈ કીધું હતું કે ભાઈ આનાથી કે ફૂંગ મરીએ નહીં. અમે નથી કહેતા, તમે કોઈ ખેડૂતની અભિપ્રાયથી આવ્યા હો લેવા તો અમને જરાક સમજાવો. મને જે ખેડૂત ભાઈ વાત કરી હતી કે તારી માંડવી હારી છે, આની અંદર ફૂગ છે. મેં કીધું ફૂગ છે કે તો તમે ભાઈ ભાણવર જાઓ, ત્યાંથી તમે બેક્ટેરિયા લઈ આવો. બેક્ટેરિયા છાંટ્યા અને દુકાનવાળા ભાઈ મને કીધું હતું કે જ્યાં ફૂંગ હોય ને ત્યાં તમારે છાંટી અને કંઈક નિશાન કરી દેવાની. 48 કલાક થાય ને એટલે તમને જવાનું. ફૂંગ 48 કલાકમાં નાશ પામી જાય છે. પણ કોઈ ગેરંટી નથી લેતા. કેમ કે અમે એ કે જોયું છે, પણ ગેરંટી લેવામાં એવું થાય કે થોડી ઘણી તમારી ભૂલ રહી ગઈ હોય કે દવા જંતુનાશક છાંટીને આવ્યા હોય અને તરત તમે બેક્ટેરિયા ઉડાડો તો બેક્ટેરિયા એક્ટિવેટ થતા નથી. તો આજના આ વિડીયોમાં આપણે ઘણું બધું જણાવ્યું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. કાલની તારીખમાં કોઈને બેક્ટેરિયા ઉડાડવાના હોય તો માધવ એગ્રો ભાણખોખરી જઈ અને તમે મળજો. અને પછી તમે આ પાલાભાઈની ભીં છે એ ભીંને જરાક જોઈ લેજો અને નંબરથી એને ફોન કરી દેજો. આ સ્ક્રીન ઉપર એના નંબર આવેલા જશે. તો કાલે વિડીયો બીજો બનાવ્યો. પણ આજના જે બેક્ટેરિયા છે એ તમારે કાલે છાંટવો હોય તો સાંજે જાઓ તમે માધવ એગ્રોમાંથી લેતા આવો સફેદ ફૂગના અને મારી દો. અત્યારે હુકારો હોય તો કાળી ફૂગને પણ ભેગા લેતા આવજો. એની ટ્રીટમેન્ટ કંઈ આવી રીતની થાય. અને જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને કઈ રીતે આપણે મિક્સ કરવા ખાતરમાં અથવા તો રેતીની હારે એ તમને કાલનો વિડીયોમાં જોવા મળશે. હું જે લઈ આવ્યો છું બેક્ટેરિયા 9 કિલો, એ બેક્ટેરિયાને આપણી જ વાડીમાં આપણે ઉપયોગ કરવાનો છે. તો એની ટ્રીટમેન્ટ પહેલેથી છેલ્લે સુધી કેમ થાય ને હું તમને બધી ભલામણ કરી. કેમ કે કોથળી તોડીને ત્યાંથી ખાતર ફેરવીને ત્યાં ઉડાડ્યું ત્યાં સુધી બધું તમને બતાવીશ એક કાલના વિડીયોમાં. તો આવજો. આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરી દેજો. તો બીજા કોઈકને ઉપયોગી થાય નહીં, આવા લીલા પાક હોય બચી જાય અને ઉત્પાદન સારું મળે. તો આવજો. બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.